તો લાસ્ટની અંદર આપણે થોડુંક બેઝિક ડિસ્કશન કર્યું હતું. એ જ બેઝિક ડિસ્કશનને આજે કન્ટિન્યુમાં લઈ જઈએ છે, કારણ કે રસાયણ વિજ્ઞાનને સહેલું બનાવવા માટે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો હવે હું એને જ કન્ટિન્યુમાં લઈ જાઉં. ચાલો, કદાચ તમને આઈડિયા હોય, કોઈક જગ્યાએ તમે આ શબ્દ ભણ્યા હોય તો મને તમે એ કહો કે સમસ્થાનિક એવો શબ્દ તમે ભણેલા છો કોઈ જગ્યાએ? બોલો. ચાલો, કોણ મને કહેશે બેટા સમસ્થાનિકનો મતલબ શું? બોલો. વેરી ગુડ બેટા, એકદમ સુપર. સમસ્થાનિકનો મતલબ શું? એના પરમાણુ ક્રમાંક સમાન હોય. વેરી નાઇસ બેટા, પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. એટલે પરમાણુ દળાંક કેવા હોય? જુદા હોય. તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. ચાલો, કોઈ મને કહેશે બેટા હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક હતા? બોલો. હાઇડ્રોજનના 3. કયા 3 હતા? 1H1, 1H2, 1H3. જેને તમે કહેતા હતા પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. 1H1 ને આપણે પ્રોટિયમ કહેતા હતા ને બેટા, 1H2 ને કહેતા હતા ડ્યુટેરિયમ, અને 1H3 ને કહેતા હતા ટ્રિટિયમ. બરાબર છે. હવે ધારો કે કોઈ ચેપ્ટર હું તમને બનાવું, એની અંદર શબ્દ આવ્યો કે સમસ્થાનિક, તો મારા મગજમાં એ હોવું જોઈએ કે સમસ્થાનિકનો મતલબ આના પરમાણુ ક્રમાંક સમાન હશે. ક્લિયર? વર્ડ્સ વિશે આઈડિયા આવ્યો બેટા? શું કહેવા માંગે છે? આ નીચે વાળાને આપણે પરમાણુ ક્રમાંક કહેતા હતા, અને ઉપર વાળાને આપણે કહેતા હતા પરમાણુ દળાંક. ચાલો, બધાનું ક્લિયર બેટા? ઓકે, આપણે આગળ છે ને ડિટેલમાં આ બધી વસ્તુઓ બનવાની જ છે, પણ અત્યારે મને આ શબ્દ વિશેની જાણકારી હોવી જ જોઈએ. ચાલો, હવે હું બીજો શબ્દ લખું છું બેટા, સમભારિકો. કોઈ મને કહેશે બેટા સમભારિકનો મતલબ શું હશે? ચાલો, કોઈને કોઈ આઈડિયા? વેરી ગુડ બેટા, અહીં લખ્યું જ છે ભાર. તો ભારનો મતલબ શું થયો? પરમાણુ દળાંક સમાન હોય. પરમાણુ દળાંક કેવા હશે? સમાન. પણ એના પરમાણુ ક્રમાંક કેવા હશે? જુદા જુદા. બોલો, ક્લિયર બેટા? તો અહીં ધારો કે મેં પોટેશિયમ અને કેલ્શિયમ લખ્યો, અહીં મેં 19 અને 20 લખ્યો, પણ ઉપર મેં 40 લખ્યો. તો એનો મતલબ એને શું કહી શકાય? એકબીજાના સમભારિકો કહેવાય. કેમ કહ્યું બેટા? એનો દળાંક સમાન છે, પણ ક્રમાંક કેવો છે? જુદો જુદો. બોલો, કોઈ જગ્યાએ હવે સમભારિક લખેલું આવશે તો મગજમાં તરત સ્ટ્રાઇક થશે કે પરમાણુ દળાંક સમાન હોવા જોઈએ. ચલો, હા, બોલતા રહેજો બેટા. હવે હું ત્રીજા નંબરનો શબ્દ લખું છું, જેનું નામ છે આઇસોટોન્સ. ચાલો, હવે મને કહેશો કે આઇસોટોન્સનો મતલબ શું હશે? બોલો. જો હમણાં હું થોડી વાર પહેલા બોલ્યો કે ક્રમાંક સમાન હોય તો સમસ્થાનિક, દળાંક સમાન હોય તો સમભારિક. તો એનો મતલબ કે ક્રમાંક અને દળાંક તો જુદા જુદા હશે જ, હશે ને? કારણ કે જો એ બેમાંથી કોઈ સમાન થાય તો કાં તો મારે એને સમસ્થાનિક કહેવો પડે, કાં તો મારે એને સમભારિક કહેવો પડે. બોલો, આઈડિયા આવ્યો? તો
તો અહીં આગળ તમને કોઈ એવો શબ્દ દેખાય છે ન્યુટ્રોન્સ એવું કઈ દેખાય છે જો ટોન્સ ન્યુટ્રોન દેખાયો તો એનો મતલબ આઇસોટોન્સમાં શું સમાન હશે ન્યુટ્રોનની સંખ્યા તો એનો મતલબ હું આવું લખી શકું કે એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક જુદા જુદા હોય હવે તમે કહેશો કે સર અમને ના ખબર પડી કે ન્યુટ્રોન સરખા હોય જો મેં અહીં લઈ લીધું કાર્બન એના પછી મેં આગળ લઈ લીધો નાઇટ્રોજન ધ્યાનથી જોજો એના પછી મેં લીધો ઓક્સિજન હવે કોઈ મને કહેશે કે આ જે મેં લખ્યું છે એમાં હું કોને ક્રમાંક કહીશ અને કોને દળાંક કહીશ બોલો આ નીચે જે મેં લખ્યું એનો શું હશે સરસ 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 આ મારો દળાંક પણ કદાચ તમને ખબર હોય ને બેટા તો મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું કે દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો યાદ આવ્યો અને ક્રમાંક એટલે તો પ્રોટોનની સંખ્યા તો હવે મારે આમાંથી ન્યુટ્રોન શોધવા હોય ન્યુટ્રોન તો હું અહીં આગળ દળાંકમાંથી એને બાદ કરી દઉં તો મને ન્યુટ્રોન મળી જાય આ મારું હતું પ્રોટોન અને ન્યુટ્રોન આ મારું હતું પ્રોટોનની સંખ્યા તો ટોટલમાંથી હું પ્રોટોનને બાદ કરી દઉં તો બાકીના તો ન્યુટ્રોન જ હશે ને બેટા તો આમાં કેટલા વધ્યા 8 જો બીજામાં ન્યુટ્રોન 8 આવે છે 15 માંથી 7 જાય તો 8 અને અહીં પણ મારું 16 માંથી 8 જાય તો 8 ક્લિયર તો હવે મને કોઈ જગ્યાએ તમને આ 3 શબ્દ લખેલા દેખાય એટલે મારા મગજમાં તરત સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે સમસ્થાનિકનો મતલબ એ નીકળે કે પરમાણુ ક્રમાંક સમાન હશે સમભારિકનો મતલબ શું નીકળ્યો તો કે પરમાણુ દળાંક સમાન હશે અને આઇસોટોન્સનો મતલબ શું નીકળ્યો તો કે ન્યુટ્રોન સમાન હશે ક્લિયર 3 શબ્દમાં કોઈને કોઈ ડાઉટ નહીં ને બેટા ઓકે ચાલો હવે મારે આગળ ડિસ્કશન કોના વિશે કરવાનું છે ખબર આધુનિક આવર્ત કોષ્ટક આ બધું તમે કોક ને કોક જગ્યાએ સાંભળેલું છે અને એને જ તમારે ડિટેલમાં બનવાનું છે એટલે સાયન્સમાં એવું ના હોય બેટા કે 9મા અને 10મા ધોરણનું ભણેલા એ 11 અને 12માં કામ ના લાગે પણ શું હોય 8, 9, 10માં તમે ઉપર છેલ્લી માહિતી બન્યા હોય જ્યારે 11, 12 સાયન્સમાં શું થાય એને મારે ડિટેલમાં બનવાનું હોય બરાબર છે એ વસ્તુને હું આગળ ડિટેલમાં લઈ જાઉં જેમ કે આવર્ત કોષ્ટક તો તમે 9મા કે 10મા ધોરણમાં ભણેલા જ છે પરમાણુ વિશે બી તમે 9મા 10માં ભણેલા છો બરાબર છે હવે હું 11, 12માં શું કરીશ તો એ વસ્તુની ડિટેલમાં ચર્ચા કરીશ તો હવે મને કહો તમારું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં હું તમને પ્રશ્ન પૂછું કે સમૂહ કેટલા છે તો ચાલો કોઈ મને કહેશે સમૂહ કેટલા છે અને આવર્ત કેટલા છે ચાલો સરસ સમૂહની ઓકે કેમ આવું લખ્યું મેં ખબર કારણ કે આગળ શબ્દ લખ્યો છે આધુનિક હમણાં જો આધુનિકની જગ્યાએ મેન્ડેલિફ હોત ને તો કોઈ મને કહેશે મેન્ડેલિફમાં સમૂહ કેટલા હતા મેન્ડેલિફે આવત હા મને એ કહો કે મેન્ડેલિફે જ્યારે તત્વોની ગોઠવણી કરી ત્યારે કોને આધારે કરી હતી બોલો મેન્ડેલિફે કોને હા ક્રમાંક નહીં બેટા પરમાણુ દળાંકને આધારે જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું ને એમાં પરમાણુ દળાંકને આધારે ગોઠવણી કરી હતી
પછી એને જોયું કે ભાઈ આમાં ઘણા તત્વો તો એવા છે કે જેનો પરમાણુ દળાંક ઓછો છે, છતાં બી એને મારે પાછળ મૂકવા પડે છે. તો પછી ધીમે ધીમે એક્સપેરિમેન્ટ થતા ગયા અને એમને ખબર પડી કે ભાઈ દળાંકને બદલે જો ક્રમાંકને લઈશું ને તો આવર્ત કોષ્ટકની ગોઠવણી સરળતાથી થઈ જશે. મારે આખું એક ચેપ્ટર બનવાનું છે આવર્ત કોષ્ટક વિશે, બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી તમે કોના આધારે કરી હતી બેટા? પરમાણુ ક્રમાંકનો ચડતો ક્રમ. ક્લિયર? હવે કોઈ મને કહેશે કે આને શું કહેવાય ને આને શું કહેવાય? બોલો. મેં આવી રીતે તત્વો લખ્યા. તો આને હું સમૂહ કહું છું અને આને હું પર્ટિક્યુલર નામ આપી દઈશ આવર્ત. કેમ? તો કે ભાઈ ઊભી હરોળ જેટલી હશે એ બધાને આપણે સમૂહના નામથી ઓળખીએ છીએ. એવા કેટલા સમૂહ છે તો તમે આવર્ત કોષ્ટકને જોશો, બરાબર. ત્રીજા ચેપ્ટરમાં તમને આવર્ત કોષ્ટક વિશે બનવાનું છે, એના તત્વો વિશે બનવાનું છે, બરાબર છે. એમાં ધાતુ કઈ હશે, અધાતુ કઈ હશે, અર્ધધાતુ કઈ હશે, એનો ઓક્સિડેશન આંક કયો હશે. પછી ચોથા ચેપ્ટરમાં જશો તો તમને એ આઈડિયા આવશે કે કયા પ્રકારના બંધ બનાવી શકે, કે ભાઈ કયા સંજોગોમાં સહસંયોજક બંધ બને, કયા સંજોગોમાં આયનીય બંધ બને, કયા સંયોજનમાં ધાત્વિક બંધ હોય, કઈ રીતે સવર્ગ સહસંયોજક બંધ બને, હાઇડ્રોજન બંધ ક્યારે બને, એ બધી ચર્ચા કરવાની છે મારે ચોથા ચેપ્ટરમાં, બરાબર છે. તો તમને એટલો તો આઈડિયા આવી ગયો કે સમૂહ અને આવર્ત. તો હવે મને એ કહો કે હું કેવા તત્વોને સમૂહમાં મૂકી શકો? ચાલો, તમે સાંભળેલું જ છે. કોઈ મને કહેશે? હા બોલો બેટા. બરાબર છે. રાઈટ. હા, સમૂહનો મતલબ શું? એની સંયોજકતા કક્ષા. હવે કોઈને વિચાર આવે કે સંયોજકતા કક્ષા એટલે? તો બાહ્યતમ કક્ષાને હું સંયોજકતા કક્ષા કહીશ. એમાં ઇલેક્ટ્રોન કેવા હોય? સમાન. અલા સિમ્પલ એક ઉદાહરણ આપો બેટા. જ્યારે આપણે કોઈ સ્કૂલમાં એડમિશન લીધું હોય ને ત્યારે દરેક સ્કૂલનો છે ને પર્ટિક્યુલર એક ડ્રેસ હોય છે, બરાબર. દાખલા તરીકે સમજો કે આપણે બરોડામાં છે, સમજો કે મેં જેની સ્કૂલમાં એડમિશન લીધું, કે પછી શ્રેયસમાં એડમિશન લીધું, કે પછી અધરવાઇઝ કોઈ બી સ્કૂલ છે, તો દરેક સ્કૂલની અંદર તમને ડ્રેસ કોડ આપે છે. હવે તમે જેનિથનો ડ્રેસ પહેરીને એવું કહો હું શ્રેયસમાં જાઉં તો જવા દે? બોલો. શ્રેયસનો ડ્રેસ પહેરીને તમે સરદારમાં જતા રહો તો જવા દે? તો સમૂહનો મતલબ શું? જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય. ક્લિયર? બધાની ઇલેક્ટ્રોન રચના સરખી હશે તો એને એક સમૂહમાં મૂકી જ દઈશ. જેમ કે આપણે બધા માનવ સમુદાયમાં કેમ આવીએ? બોલો. ચાલો, કેમ આપણે માનવ સમુદાયમાં આવીએ? કારણ કે બધાને બે હાથ છે તો બે જ હાથ છે. બે જ હાથ છે ને. આપવાદ સ્વરૂપે એવું હોય કે કોકને ત્રીજો હાથ આવી બી જાય, પણ કહેવાય તો મનુષ્ય જ ને, કારણ કે બધાના બધા લક્ષણો ઇક્વલ હશે. હવે તમારી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય ને બેટા, તો એનો મતલબ શું થયો ખબર? તમારા રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તમે ઘણી જગ્યાએ વાંચો છો કે ભાઈ રાસાયણિક ગુણધર્મ, ઘણી જગ્યાએ તમે વાંચો છો ભૌતિક ગુણધર્મ. હવે આખું પતી જાય ને બનવાનું ત્યારે બી ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેને રાસાયણિક ગુણધર્મ એવું કહે ને તો પાછો વિચાર કરે. એટલે રાસાયણિકનો મતલબ શું? જુદા જુદા રસાયણો સાથેની પ્રક્રિયા. જેમ કે સમજો તમે જે સ્કૂલમાં એડમિશન લીધું, તમે જે સ્કૂલનો ડ્રેસ પહેર્યો, તમે બધાએ સ્કૂલમાં એન્ટર થયા, તો જ્યારે સ્કૂલમાં પ્રાર્થના થતી હશે તો બધાએ પ્રાર્થના કરવી પડશે. બોલો.
જ્યારે લેક્ચર ચાલુ થશે ત્યારે બધાએ લેક્ચર ભરવું પડશે. જ્યારે રિસેસ પડશે ત્યારે બધા વિદ્યાર્થીઓની રિસેસ પડી જશે. તો આ બધા રાસાયણિક ગુણધર્મ કહેવાય. પણ હવે હું તમને ભૌતિક ગુણધર્મ કહું તો ચાલો કોઈ મને કહેશે બેટા ભૌતિક ગુણધર્મમાં કયા કયા ગુણધર્મો આવે? વિચારો. ભૌતિક ગુણધર્મમાં કયા ગુણધર્મો હોઈ શકે? થોડું વિચારો. એવું નહીં બેટા, મને તમારે એ કહેવાનું છે કે એમાં કયા કયા આવશે. તમારી ડેફિનેશન રાઈટ છે કે ભૌતિક અવસ્થા પર આધાર રાખે, પણ પર્ટિક્યુલર કંઈક હશે તો ખરું ને. ભૌતિક ગુણધર્મનો કોઈ મતલબ તો નહીં કરતો હશે ને. જો હું બોલું તમે અમને એવું કહેશો સર આ તો મને ખબર હતી. પદાર્થનું ગલન બિંદુ સાંભળ્યું છે એવું શબ્દ? પદાર્થનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એની ઘનતા, એની દ્રાવ્યતા, એનો પ્રક્રિયા કરવાનો વેગ, આ બધા ભૌતિક ગુણધર્મો કહેવાય. જે ભૌતિક ગુણધર્મનો આધાર કોના પર છે? આધાર છે દ્રવ્યના જથ્થા પર. બરાબર છે? એના ભાર પર જવાબદાર છે. જેમ કે હું 10 ગ્રામ પદાર્થ લઉં અને 100 ગ્રામ પદાર્થ લઉં, બોલો બંને પદાર્થને મારે પીગાળવા છે તો બંને પદાર્થને હું સરખી ઉષ્મા આપીશ તો પીગાળશે? તો એનો મતલબ કે ભૌતિક ગુણધર્મ છે એ પદાર્થના ભાર પર આધાર રાખે. કારણ કે બધાનું વજન તો અલગ અલગ હશે, દળ અલગ અલગ હશે. બરાબર? હવે દળ અલગ અલગ હોય તો એનો મતલબ કે એનું ગલન બિંદુ પણ એકબીજાથી ડિફરન્ટ પડે. બરાબર છે? ઉત્કલન બિંદુ પણ ડિફરન્સ પડશે. એની દ્રાવ્યતામાં પણ ફેરફાર હશે. જેમ કે હું તમને ખાંડ આપું અને સાકર આપું અને એવું કહું કે આ બંને પદાર્થને તમારે આ પાણીમાં ઓગાળવાના છે, તો બોલો ખાંડ પહેલી ઓગળે કે સાકર પહેલી ઓગળે? કેમ ખાંડ ઓગળી? લોજિક કહો. તમારે વિચારવાનું. હા, કારણ કે ખાંડના કણો છે ને નાના હશે, જ્યારે સાકરના કણો મોટા હશે. તો જેમ વજન વધતું જશે એમ એની દ્રાવ્યતામાં બી ફરક પડી જવાનો, પ્રક્રિયાનો જે વેગ હશે એમાં બી ફરક પડી જવાનો, એની ઘનતામાં પણ ફરક પડવાનો, એના ગલન બિંદુમાં પણ ફરક પડવાનો, એના ઉત્કલન બિંદુમાં પણ ફરક પડવાનો. તો આઈડિયા આવ્યો? સમૂહમાં જેટલા તત્વો હશે એના રાસાયણિક ગુણધર્મો સમાન, પણ ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, દ્રાવ્યતા અને પ્રક્રિયાનો વેગ, આ બધા જુદા જુદા હશે. બોલો આઈડિયા આવ્યો બેટા? 100% બેટા. ચાલો હવે તમારે મને એ કહેવાનું છે કે હું તમને પૂછું કે બેટા ઉત્કલન બિંદુ એટલે શું? ચાલો, આ બધા શબ્દ તમે અત્યાર સુધી ભણ્યા છો, પણ દરેક શબ્દની પ્રોપર માહિતી તમારી પાસે નથી. હું એવું કહું છું કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી છે, તો એ મેં 100 ડિગ્રી નક્કી ક્યાંથી કર્યું? કેમ 100 જ લીધું? કેમ 99.99 ના લીધું? કેમ 101 ડિગ્રી ના લીધું? બોલો, કોઈ લોજિક હશે? કેમ મેં 100 જ લીધું હશે? બોલો રીઝન. કોઈ મને કહેશે બેટા ઉત્કલન બિંદુનો મતલબ શું? હા, એ વ્યાખ્યા તમારી રાઈટ જ છે બેટા. જો સાંભળજો, અહીં મેં પાણી લીધું, હવે હું એને ગરમ કરું તો 25 ડિગ્રીએ ગરમ કરીશ ને તો બી પાણીમાંથી પાણીની બાષ્પ તો બનવાની જ છે, પણ હું એને એનું ઉત્કલન બિંદુ ના કહી શકું. કેમ હું એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ કહું છું? તો એના પાછળનો લોજિક તમને હું સમજાવું. જો હું અહીં વ્યાખ્યા લખું છું, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય, અલા પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને કયા નામે ઓળખીશું?
પદાર્થનું ઉત્કલન બિંદુ. કારણ કે આ 100 ડિગ્રી સેલ્સિયસ શું છે ખબર બેટા? જ્યારે તમે પાણીને 100 ડિગ્રીએ ગરમ કરશો ને, એમાંથી જે બાષ્પ બનશે ને, એ બાષ્પનું જે દબાણ હશે ને, એ વાતાવરણના દબાણ જેટલું થઈ જશે. એટલે જેવું પાણી ઉકળશે તમને બાષ્પ દેખાશે, પણ જેવી વાતાવરણમાં જશે ને એટલે તરત જ એ વાતાવરણમાં મિક્સ થઈ જશે. તો કેમ મિક્સ થઈ? કારણ કે એનું જે દબાણ હતું એ કોના દબાણ જેટલું થઈ ગયું? વાતાવરણના દબાણ જેટલું. તો જ્યારે બી મને કોઈ જગ્યાએ ઉત્કલન બિંદુ શબ્દ લખેલો દેખાય તો મારા મગજમાં સ્ટ્રાઇક થશે કે એનું જે બાષ્પ દબાણ હતું એ એક વાતાવરણ જેટલું થઈ ગયું, વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થઈ ગયું. બોલો, આવ્યો આઈડિયા? માતાઓને સમજણ પડે છે? માતાઓનો અવાજ નહીં આવતો. હા, તો હવે ફરી કન્ફ્યુઝ કરું તમને. બોલો, હવે હું અહીં શબ્દ લખું છું ઠાર બિંદુ. ચાલો, કોણ મને કહેશે ઠાર બિંદુનો મતલબ શું નીકળે? બોલો, થોડુંક તો વિચારો યાર, આવું કેમ કરો છો? સાચું ખોટું કઈ બી બોલો. એક્ઝેક્ટલી તું બોલ્યો એકદમ રાઈટ છે, પણ વાતાવરણ શબ્દ ના આવે. દાખલા તરીકે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે મારી પાસે છે પાણી. હવે હું આ પાણીને ફ્રીજમાં મૂકું, બરાબર? કોઈ મને કહેશે હું પાણીને ફ્રીજમાં મૂકું ને પાણી તરત બરફ બની જશે? ના, પહેલા પાણી ઠંડુ પાણી બનશે. ફરી એકવાર, પહેલા પાણી ઠંડુ પાણી બનશે. તો એનો મતલબ એ થયો કે પ્રવાહી પાસે જે બાષ્પ દબાણ હતું ને, એ ઘન પદાર્થના બાષ્પ દબાણ જેટલું થાય. જેવી રીતે ઉકળતી વખતે વાતાવરણ જેટલું થયું, તો અહીં આગળ એને ઘનમાં રૂપાંતરણ કરવું છે તો એનું વાતાવરણનું જે બાષ્પ દબાણ હતું, જે પ્રવાહી પાસે હતું, એ ઘન જેટલું થવાનો પ્રયત્ન કરશે. પછી ધીમે 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 બરફમાં રૂપાંતરણ પામશે. બોલો, સાચું કહું છું કે ખોટું કહું છું? તો અહીંયા આગળ ઠાર બિંદુનો મતલબ શું નીકળશે? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ ઘન પદાર્થના બાષ્પ દબાણ સાથે સંતુલનમાં હોય, ઘન પદાર્થના બાષ્પ દબાણ સાથે સંતુલનમાં હોય, તે તાપમાનને તે પદાર્થનો કયો બિંદુ કહેવાય? ઠાર બિંદુ. બોલો, બધાને આઈડિયા આવ્યો બેટા ઠાર બિંદુનો મતલબ શું? જ્યારે હું વિજ્ઞાન ભણતો હોય ને બેટા, ત્યારે આવા શબ્દ ઘડીએ ઘડીએ આવે. ઠાર બિંદુ આટલું છે, ઉત્કલન બિંદુ આટલું છે, ગલન બિંદુ આટલું છે. હવે મને એક્ઝેક્ટલી એ જ ખબર ના હોય કે ઠાર બિંદુનો મતલબ શું, તો પછી વિજ્ઞાન ભણવાનો કોઈ મતલબ જ નથી. બરાબર છે? પણ જો મને બેઝિક ફંડા ખબર હોય કે ભાઈ હા, અને ઠાર બિંદુ લખ્યું છે એટલે 100% શું થતું હશે, તો કે એવું તાપમાન હશે જે તાપમાને પ્રવાહી ઘન બનવાની શરૂઆત કરતો હશે. ઉત્કલન બિંદુ લખ્યું હોય એટલે તરત મગજમાં સ્ટ્રાઇક થાય કે આ એવું તાપમાન છે જે તાપમાને મારું પ્રવાહી શું બનવાનો પ્રયત્ન કરતો હશે? વાયુમાં. ક્લિયર? તો અહીંયા આગળ મને કોઈ કહેશે બેટા પાણીનું ઠાર બિંદુ કેટલું છે? મને તો નહીં ખબર યાર. પાણી કેટલું? હા, પાણી 0 ડિગ્રીએ છે ને બરફ થઈ જાય. એટલે શું થઈ જાય? બરફ થઈ જાય. ક્લિયર? ચાલો, હવે એવો જ ત્રીજો શબ્દ હું કહું છું, ગલન બિંદુ. ચાલો, કોઈ કહેશે ગલન બિંદુનો મતલબ શું? લોકો છે ને બેટા 25% લોકો, હા,
બેટા બેટા ગલનનો મતલબ ઘનમાંથી પ્રવાહી. તું પેલા ઘનમાંથી વાયુ બોલ્યો ને યાર, આવું ના ચાલે યાર. ચાલો, તો ગલન એવું લખ્યું જ છે. તો ગલન બિંદુનો મતલબ શું બેટા? જે તાપમાને ઘનનું શેમાં રૂપાંતરણ થશે? પ્રવાહીમાં. અલા લોલીપોપ જેવું છે. બોલો છો બેટા? અલા કઈ જતા રહ્યા? ખોવાઈ ગયા? બોલો, આઈડિયા આવ્યો બધાને? તો ઉત્કલન બિંદુનો મતલબ શું? ઉત્કલન બિંદુનો મતલબ પ્રવાહી ઉકળે, પ્રવાહીમાંથી બાષ્પ બને. ઠાર બિંદુનો મતલબ શું? તો કે પ્રવાહી ઠરે, પ્રવાહીમાંથી ઘન બને. અને ગલન બિંદુનો મતલબ શું? તો કે પ્રવાહીનું ગલન થાય, અરે ઘનનું ગલન થાય અને શેમાં રૂપાંતરણ પામે? પ્રવાહીમાં. બોલો, બધાનું ક્લિયર? એટલે એવું લાગે છે 10માના સાહેબો જેવું અમે બનાવીએ જ કે નહીં બનાવતા? હા, તો હવે ખબર પડી બેટા, અમે સારું નથી બનાવતા. અમે શું છે ખબર? સાયન્સનો મતલબ શું બેટા? અન્ડરસ્ટેન્ડિંગ. એટલે પૃથ્વી પર સાયન્સથી સહેલી કોઈ ફિલ્ડ જ નથી. હા, જેને ગોખવું છે એના માટે અઘરું કામ છે, પણ જેને સમજીને કામ કરવાનું છે. એટલે ભાઈ વિજ્ઞાન એટલે શું? એટલે સવારથી સાંજ સુધીમાં આપણી આજુબાજુ જે બી ઘટનાઓ થાય છે એ તમામ ઘટનાઓનો સંગમ, એને આપણે કહીએ છીએ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન એટલે શું? તો પ્રક્રિયા, કે ભાઈ આવું કરવાથી આ થાય ને આવું કરવાથી આ થાય. એમાં કઈ વસ્તુ ગોખવાની આવે છે? આ બે ભેગા કરો તો ત્રીજું આવે જ ને ભાઈ. અલા આવે કે ના આવે? તો પછી યાર આવે આવે આવે. ચાલો, હવે આપણે આવર્ત કોષ્ટક આજે મોડે કરવાનો છે. બોલો, હું તમને આવર્ત કોષ્ટક મોડે કરાવી દઉં હમણાં. તમને લાગે જ મોડે થશે? હમણાં હું કરાવી દઉં. જો આપણી મેથડ, તમે ખુશ થઈ જશો. તો બેટા જ્યારે તમે આવર્ત કોષ્ટક જોશો ને ત્યારે આ રીતે આવી પહેલી 2 લાઈન પાડી હશે, ધ્યાનથી જોજો. પછી અહીં વચ્ચે કેટલાક તત્વો આવતા હશે, પછી અહીં છેલ્લા આવી 6 લાઈન પાડી હશે. બોલો, આવું જોયું છે આવર્ત કોષ્ટકમાં? આની ઉપર એ લોકોએ લખ્યું હશે એસ વિભાગ, બરાબર, નાના અક્ષરે લખ્યું હશે ઉપર. પછી આ જે તમારી લાઈનો છે એના પર એમને લખ્યું હશે પી વિભાગ. પછી અહીં વચ્ચે જે હશે ને તહીં એમને લખ્યું હશે ડી વિભાગ. અને જે અહીં છેલ્લા 2 આડી લાઈન પાડી હશે ને તહીં એમને લખ્યું હશે એફ વિભાગ. કયો વિભાગ લખ્યો હશે? એફ વિભાગ. જે મારે 3rd ચેપ્ટરમાં બનવાનું આવશે કે તત્વોનું વર્ગીકરણ, તો કે 4 વિભાગમાં થાય: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ. હવે હમણાં જ તમે બોલ્યા કે સમૂહની સંખ્યા કેટલી? હમણાં કોક બોલ્યું હતું 18 એવું બોલ્યા હતા. તો એનો મતલબ અહીં મારા 18 તો થવા જોઈએ ને. જુઓ, અહીં લખ્યું હશે 1, પછી અહીં લખ્યું હશે 2, પછી ડી વિભાગમાં અહીં તમારું આવશે 3 થી 12, એટલે 10 તત્વ આવશે. પછી આ મારો આવશે 13મો સમૂહ, આ 14મો સમૂહ, આ 15મો, આ 16મો, આ 17મો, આ 18મો. એસ અને પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, મારે 11 અને 12મા ધોરણમાં આખું આવર્ત કોષ્ટક બનવાનું છે. આવર્ત કોષ્ટકના તત્વો વિશે બનવાનું છે. દરેક તત્વ મને ક્યાંથી મળે છે એના વિશે મારે બનવાનું છે, બરાબર. એના ગુણધર્મો કેવા છે, એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે અને કઈ જગ્યાએ એનો ઉપયોગ થશે, એવા ટોટલ મારે 6 ચેપ્ટર બનવાના છે, બરાબર છે. એટલે 6 ટોપિક આવશે. ચેપ્ટર તો 3 જ આવશે
11માં એસ વિભાગ આવશે, એમાં પહેલો બીજો સમૂહ હું તમને બનાવીશ. પી વિભાગના 2 આવશે. પછી 12મા ધોરણમાં જશો તો બાકીના 4 અલગ ચેપ્ટરમાં આવશે અને ડી અને એફ નું અલગ ચેપ્ટર આવશે. એમ કરીને આવર્ત કોષ્ટકના તત્વો વિશેની જાણકારીના 4 ચેપ્ટર છે. તો એનો મતલબ એ થયો કે મને તત્વો તો આવડવા જોઈએ. કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ભાઈ આ સમૂહમાં કયું તત્વ આવે, હવે મને એ જ ખબર ના હોય કે આના પછી આ તત્વ આવે, હવે હું ગુણધર્મો લખવા બેસું તો મને આઈડિયા જ નહીં આવે કે કોના કરતાં કોનું ગલન બિંદુ વધારે હશે, કોનું ઉત્કલન બિંદુ વધારે હશે, કોની ત્રિજ્યા વધારે હશે. બરાબર છે. તો હવે હું અહીં તમને એક સરસ ટ્રીક આપું છું. બરાબર, લગભગ એ ટ્રીક પરથી તમને 100% આવર્ત કોષ્ટક યાદ રહી જશે. તો પહેલા સમૂહમાં કોણ આવે? તો કે લીના કે રૂબી સિજયને ફ્રાન્સ પહોંચી ગઈ. બોલો, હું બોલ્યો લા બોલો. લીના કે રૂબી સિજયને ફ્રાન્સ પહોંચી ગઈ. રૂબિડિયમ, સિજિયમ, ફ્રાન્સિયમ. બોલો, યાદ રહ્યો? બોલો જો એકવાર. હું શું બોલ્યો? હું તો ભૂલી ગયો પાછો. બોલો. લીના કે. હા બેટા, કામ શું કરવાનું ખબર? બોલતી વખતે પર્ટિક્યુલર શબ્દની ગોઠવણી કરવાની, કારણ કે તમે જે રીતે બોલો છો ને તમારું માઇન્ડ એને એ રીતે સેટઅપ કરે છે. જેમ કે હું આટલું ફટાફટ નહીં બોલી જાઉં, લી ના કે રૂબી સિજય ફ્રાન્સ પહોંચી ગઈ, કારણ કે મને એ જ ખબર નહીં પડે કે તત્વ કયું છે. લી ના કે એટલે પહેલા 3 થઈ ગયા, એલા એને કે. રૂબી એટલે આરબી, સિજય એટલે સિજિયમ સીએસ, ફ્રાન્સ પહોંચી ગઈ એટલે એફઆર. ક્લિયર? લી ના કે રૂબી સિજય ફ્રાન્સ પહોંચી ગઈ. ક્લિયર? ચાલો, ત્યાર પછી બીજી લાઈનમાં કોણ આવે? તો કે બી મજી કા સરબારા. સરબારા. લો, બીજી લાઈન મોડે થઈ ગઈ. બોલો શું આવ્યું? બીજી લાઈન મોડે કરો. લા બોલો. હા, સરબારા. ક્લિયર? તો પહેલી 2 લાઈન મેં કઈ રીતે મોડે કરી? લીના કે રૂબી સિજય ફ્રાન્સ પહોંચી ગઈ. બી મજી કા સરબારા. ક્લિયર? ચાલો, અહીંથી જે મોડે કરવાનું છે ને એ તો એક આખી વાર્તા જેવું છે. વાર્તા જેવું. જો 13મા સમૂહમાં કોણ આવે? તો કે બેંગન, આલू, गाजर इन थैली फिर नहाने गए. અલા બેંગન, આલુ, ગાજર ઇન થેલી. અલા શાકભાજી લેવા જાઓ ને પછી નાહવું પડે. બોલો કેમ નાહવું પડે? અલા કોરોના છે. કોરોના છે ને તો નાહવું તો પડે ને યાર, કારણ કે કોને કોને હાથ લગાડ્યા હોય શાકભાજી પર આપણને તો ખબર ના હોય. બરાબર? ક્લિયર? તો કઈ રીતે યાદ રાખ્યો? બેંગન, આलू, गाजर इन थैली फिर नहाने गए. અલા શોર્ટ કમ થઈ જાવ એટલા. પછી 14મા સમૂહમાં કોણ? તો કે કાશી જય. કઈ જગ્યાએ જય? કાશી જય. ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા અને એ પણ ફ્લોર પર બેસીને. અલા ઊભા ઊભા ના ખવાય. બરાબર? બેઠા બેઠા મજા આવે. બેઠા બેઠા શું આવે? મજા આવે. તો નીચે બેસો છો એને ફ્લોર કહીએ છે ને આપણે. તો બોલો શું કહ્યું મેં બેટા? કાશી જય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા. કોને સર પાર્લેજી બિસ્કિટ કોણ ખાય? હે, આપણે તો બોન જોઈએ હે ને, કે પછી મેરીગોલ્ડ જોઈએ? કોને ભાવે છે પાર્લેજી બિસ્કિટ? લા
જો એક કઈ બોલતા નહીં એનો મતલબ તમને પાર્લેજી નહીં ભાવતા, હે ને? ક્લિયર બેટા? ચાલો 15માં સમૂહમાં કોણ આવશે? તો કે ના પાસ થઈ. બી પરથી બિપાસા કેવી દેખાતી હતી? તો કે મસ્ત દેખાતી હતી. એટલે બિપાસાને ઓળખો છો? એટલે બિપાસાને ઓળખો છો કે નહીં ઓળખતા? લા તો જો કામ લાગી થેન્ક યુ કહી દેજો એને. ના PASS ना पास हुई. बी से बिपाशा. बिपाशा कैसी दिखती थी? तो मस्त दिखती थी. क्लियर? तो फरी एक बार મને એવું લાગે તમે ભૂલી ગયા હશે. બોલો 13મા ને મેં કઈ રીતે યાદ રાખવાનું કહ્યું? બોલો 13મો સમૂહ. અરે વાહ, જોરદાર, સુપર. याद रही जाए गई. बैंगन आलू गाजर इन थैले फिर नहाने गए. चलो एना पछीનું બોલો બેટા. કા સી જય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા. ફ્લોર પર બેસીને. બોલો વૈજ્ઞાનિકોએ કેટલું સરસ આવર્ત કોષ્ટક બનાવ્યું અને મેં એને કેટલું સરસ બનાવી દીધું. હે, કોણ એવું યાદ રાખે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, ફ્લોરેવિયમ. એટલે સાફ થઈ જવાય એ રીતે. काशी जय टीन पार्लेजी बिस्किट फ्लोर पे बैठ के खाया. बात खत्म. क्लियर? आ बिपाशा केवी हती बेटा? मस्त थी. ला बिपाशा, हाँ, હવે હું એને જ કન્ટિન્યુ લઈ જાઉં. જો ઓસમ હતી, સિટી મારી, એને પોલો ગ્રાઉન્ડમાં બોલાવી કારણ કે મને એની સાથે લવ થઈ ગયો. શું થઈ ગયો? લવ થઈ ગયો. કોઈને કહેતા ના, હા, ખાલી મેં આ તમને જ કહ્યું. હા, બધાને ના કહેવાય, નહીં તો હું છે ઘેર મારે. ક્લિયર? એટલે બોલો તો ખરાલા. તો બોલો બેટા, એના પછીની લાઈનને મેં કઈ રીતે યાદ રાખી? ઓસમ હતી, સિટી મારી, પોલો ગ્રાઉન્ડમાં બોલાવી કારણ કે લવ થઈ ગયો. બોલો. હા, પછી શું થયું? જો આગળ જોવા જોઈએ તો મજા આવશે. फूल लेके बाहर आई और अटक गई. कहां पे अटक गई? तो के टेरेस पे. कहां पे अटक गई? टेरेस पे. क्लियर? तो बोलो बेटा. कई आगड़ी? हाँ, कया नंबर नो बेटा? हाँ हाँ, अहीं आगड़ी. हाँ, एन पड़ी गयो छो. बरोबर. टेनेसिनियम. क्लियर? चलो टेरेस पर गई. અને છેલ્લી લાઈનમાં કોણ આવશે? તો કે हीना, नीना और करीना का एक्सरे रंगीन. तो के ओ माय गॉड, આવું હોય કોઈ દર? કોઈનો એક્સરે રંગીન હોય? એટલે એક્સરેમાં તો કારું દોરું જ હોય. બોલો, કારું દોરું હોય કે ના હોય? तो बोलो छेल्ली लाइन भी मैंने याद रह गई. जो हीना, नीना और करीना का एक्सरे रंगीन. तो क्या ओ माय गॉड, बोलो याद रहो. મારે પહેલે દિવસે બધું યાદ નથી રાખવાનું. કેમ ખબર? એક ચેપ્ટરમાં ખાલી આટલું જ બનવાનું આવશે. પછી બીજું એક ચેપ્ટર આવશે, એમાં આ 2 લાઈનો બનવાની આવશે. અને પછી 12મામાં જઈશું એટલે આ 4 લાઈન બનવાની આવશે. પણ હું રોજ આને રિવાઇઝ કરતો રહું. આમ નવરો બેઠો હોય, ટીવી જોતો હોય, લી નાકે રૂબી સીધે ફ્રાંસ પહોંચી ગઈ. भी मजी का सर 12, बैंगन आलू गाजर इन थैली फिर नहाने गए. काशी जय टीन में से पार्लेजी बिस्किट खाया फ्लोर पे बैठ के. बराबर. ना पास हुई बी से बिपाशा. कैसी थी? तो के मस्त थी.
ऑसम थी सिटी मारे, पोलो ग्राउंड में बुलाई तो के लव हो गया। फूल लेके बाहर आई, अटक गई, कहां पे? तो के टेरेस पे। बराबर? ला हमजन पड़ता है क्या थोड़ा पड़ता है? हाँ, અને છેલ્લી લાઈનમાં શું આવ્યું બોલો? हीना, नीना और करीना। हीना, नीना और करीना का एक्सरे रंगीन। ओ माय गॉड, बोलो हमजन पड़ी? 100%। કેવી છે મારી સ્ટાઇલ? હારી છે કે ખરાબ છે? હા, તો આવર્ત કોષ્ટકનો મસ્ત એક સ્ક્રીનશોટ લઈ લો। તમારે કામ શું કરવાનું? જે જગ્યાએ સૂઈ જતા હોય ને ત્યાં મસ્ત દિવાલ પર ચોંટાડી દેવાનું, કારણ કે આટલું જેને યાદ રહી ગયું ને એનું કામ થઈ ગયું। કઈ રીતે કામ થઈ ગયું એ તો જ્યારે ચેપ્ટર બનશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે સર મસ્તી મસ્તીમાં આગળ બધું બહુ શીખવાડીને જતા રહ્યા। બરાબર? તો આજના દિવસમાં પહેલી 2 લાઈન અને આ 2 લાઈન, 4 લાઈન તમને આવડી જવી જોઈએ। બરાબર? આમ તો પાછળની આવડે એવી જ છે, પણ એવું નહીં કરવાનું કે એક દિવસે મને બધું આવડી જાય। બરાબર? 2-3 લાઈન અને કશું નહીં કરવાનું। નવરા બેઠા હોય, લી ના કે રૂબી સિજાય ફ્રાન્સ પહોંચી ગઈ, પછી ભલે કોઈને સમજણ ના પડે ને ઘરમાં, આપણા માટે તો કામનું છે ને। ક્લિયર? બસ, તો આને આપણે આટલે સમાપ્ત કરીશું। બરાબર? હવે થોડી વાર પછી તમારો ફિઝિક્સનો લેક્ચર છે, એવું તો ખબર છે ને તમને?